શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે ભક્ત પ્રહલાદની વાત કરું છું. પ્રહલાદ એક એવા ભક્ત થઈ ગયા કે અજ્ઞાની મૂળ અને અહંકારી પિતાને ત્યાં જેણે જન્મ લીધો છે. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે જેની માં કુળવંત હોય, શીલવંત હોય અને સતી હોય અને જ્ઞાની હોય અને સરળ હોય ને એને ત્યાં પ્રહલાદ જન્મે છે. મારા ભાઈ બહેન, ઓલા જય વિજયને શ્રાપ મળેલો ને એટલે આજ એના ભાઈઓને ભગવાન વિષ્ણુએ મારી નાખેલા. એટલે એને અહંકાર કર્યો કે હવે મારી પૂજા થાય, ભગવાન નારાયણની પૂજા નહીં. સમય એવો આવ્યો એની પત્નીને કહે ને ગર્ભ રહ્યો. પણ પત્ની સમજદાર હોય ને તો પતિ પાસે ભગવાનનું નામ લેવડાવે. હો માતા બહેનો, ઘણી બહેનો તમે મસાલા ખાઓ છો, મને ખબર પડી છે. પતિ મસાલા ખાય, તમારે ન ખવાય. એક બાપ તરીકે કહું છું, મારી બહેનો તમે તો ભૂલે ચૂક્યા, ન ખાઓ. હું છેલ્લા દિવસે મને ખબર પડી ને એના નામ દઈને બોલાવીને માગી લઈશ બધા. તમને ખબર હોય આગળની કથામાં મેં ગુટકાઓનો ઢગલો કર્યો હતો અને હળગાયો હતો. બહેનો તમે તો કમસે કમ બંધ કરો. મારી બહેનો ન ખાઓ, ન ખાઓ. કાલે એક બહેન હું અહીંથી નીકળ્યો ને તમે આમ ગુટકાનો પડી આમ નાખતા હતા ને મને જોઈને નાખી દીધું. લે મેં કીધું પણ તમારે શું કામ છે? પુરુષો તો આ બધી ભૂલો કરે, પણ મારી બહેનો તમે તો ધર્મવંત છો, તમે શા માટે આ બધું ખાઓ છો? છોડો છોડો, જૂનું થઈ ગયું. હવે બહુ ભગવાને આપ્યું છે તો ભજન કરો ને. શા માટે? દૂધ પીવો ને, ગાય બાંધો ને આંગણે. અને ગાયનું જેના ત્યાં ગાય આવે ને એને ત્યાં આપોઆપ ભગવાનને આવવું પડે છે. એક એક ઘર દીઠ ભેંસો તમે બાંધો છો, મહિષાસુરની માં વધુ દૂધ માટે ભલે બાંધો, પણ તમે તમારા આંગણે ભગવાને આપ્યું છે તો એક એક ગાય તો પાડો ને મારા ભાઈ બહેનો. અને પછી તમે મને કહો કે બાપુ હું ગાય લાવ્યો છું, હું ના આવું તમારા ઘેર ને તો યાદ કરી લેજો કેમ હું આવીને ઊભો રહીશ, ગમે તેનું ઘર કેમ ના હોય. પણ ગાયો રાખો. આપણા ધર્મનું રક્ષણ એ ગૌ માતા છે. અને ગાયની સેવા જ્યાં થશે ને તો હું હરખથી જઈને ઊભો રહીશ અને પ્રેમથી. આજ જો સેદા બુવાજીએ ગાય લાઈન રાખવાનું શરૂ કર્યું હોય ને અમરકાકા લાઈન ગાય બાંધતા હોય તો હું દોડતો અહીંયા આવતો હોઉં અને એમના ઘરે રહી શકતો હોઉં તો તમારા ઘરે પણ આવીશ. પણ ગાય લાવો. તમે ઘર દીઠ ગાય પાડશો ને તો આપણા હિન્દુ સનાતન ધર્મની રક્ષા થશે મારા ભાઈ બહેનો. ને તમારા બાળકો એનું દૂધ પીશે ને તો ધર્મવાન બનશે.